ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવાનો મોહ રાખતા વાલીઓ માટે સુરતના મોટા વરાછાની સરકારી શાળા દાખલારૂપ બની। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 334, 346 અને 355માં એડમિશન માટે રીતસરની પડાપડી જોવા મળી। છેલ્લા 2 દિવસથી શાળામાં એડમિશન માટે લાંબી લાઈન લાગે છે। વાલીઓની સંખ્યા એટલી બધી થઈ જાય છે કે તેમને ટોકન આપવામાં આવે છે। શાળામાં 400 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 2000થી વધુ જેટલા પ્રવેશ ફોર્મ વાલીઓએ ભર્યા છે, જેના કારણે શાળાએ ના છૂટકે ડ્રો દ્વારા પ્રવેશ આપવાની ફરજ પડી રહી છે। મારી છોકરી ઝડપિયા સ્કૂલમાં ભણતી હતી, અહીંયા મેં સાંભળ્યું છે પ્રાઇવેટ કરતાં પણ સારું ભણતર છે, એટલે મેં અહીંયા એડમિશન લેવાનું નક્કી કર્યું। ત્યાં 18,000 હતી, અહીંયા કંઈ નહીં। અહીંયા તો ખુશી તો છે જ, હવે એડમિશન મળી જાય તો વધુ ખુશી। મારો છોકરો અહીંયા અભ્યાસ કરે છે, બીજા ધોરણમાં અભ્યાસ કરે છે, પણ મારા મામાના એ લોકો અહીંયા ટ્રાન્સફર થયા છે આર્થિક તંગીના કારણે, એટલે એમનું એડમિશન છોકરાઓનું 2 છોકરાઓનું એડમિશન અહીંયા થઈ જાય તેના માટે એ અહીંયા આવ્યા છે અને અમે અહીંયા એડમિશન લેવા માંગીએ છીએ। આ સ્કૂલ પણ બહુ સરસ છે અને એનું બધું જ મેનેજમેન્ટ અને શિક્ષકો અને પ્રિન્સિપાલ પણ બહુ જ સારા છે, એટલે મેં કહ્યું કે તમે પણ અહીંયા જ એડમિશન લઈ લો। મારું બાળક સ્ટેપિંગ સ્ટોનમાં ભણતું હતું, ત્યાં ફી 25,000 ફી હતી, અહીંયા વિનામૂલ્ય છે, એટલે અમે અહીંયા એડમિશન લેવા આવ્યા છીએ। પ્રવૃત્તિમાં બધું આમ વ્યવસ્થિત છે, સ્કૂલ સારી છે, સરકારી છે। એટલે મારે 3 બાબા છે, 2 મોટા છે, આ નાનો બાબો છે, એનું એડમિશન લેવાનું છે। બધાની ફી પોસાતી નથી, એટલા માટે અહીંયા ફ્રીમાં છે, એટલે અમારે અહીંયા એડમિશન મળી જાય તો સારું। અને એના પપ્પા અમારે ફ્રૂટની લારી ચલાવે છે, મજૂરી કામ છે, તો એટલા માટે અહીંયા એડમિશન જોઈએ છે, અમને ફી નથી ભરાતી। મારા ભાણિયાભાઈ વાળા રાજવીર જે મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે, જેની ફ્રી 38,000 છે મેક્સિમમ, પણ તેને એ ફ્રી પોસાતી નથી। ફી તો પોસે પણ ટકાવારી એ પ્રમાણે આવતી નથી, વધુ ખર્ચો થાય છે, એટલા માટે જો સરકારી શાળામાં નંબર લાગી જાય એટલા માટે। સ્કૂલ બહુ સરસ છે, હજુ તો બધા વખાણ તો એટલા કરે છે, પણ ભાણિયાભાઈ આવે પછી ખબર પડે। અમે એડમિશન અહીંયા લેવા આવ્યા છે। મારી છોકરી સ્માઇલિંગ કિડ્સ નર્સરીમાં હતી, નર્સરીમાં 10,000 ફી હતી, પછી જુનિયરમાં 13,000 ફી હતી, પછી સિનિયરમાં 17,000 ફી હતી। અમે પહેલા ધોરણમાં મારી બાળકી પહેલા ધોરણમાં આવી, એટલે એડમિશન અહીં લેવા માટે આવ્યા છીએ। અમે 1,000 જેટલા વિદ્યાર્થીઓના નામ નોંધણી કરી છે। પહેલા દિવસે ખૂબ ભીડ હતી અને ખૂબ લાંબી લાઈન હતી। સવારમાં વહેલી સવારે 2-3 વાગ્યાથી વાલીઓ છે એ લાઈનમાં બેસી ગયા હતા। આપણે 8 થી 10નો સમય આપ્યો હતો, પણ પોતાના બાળકનું એડમિશન અહીંયા કરાવવું જ છે એવી ભાવના સાથે એ વહેલી સવારથી બેસી ગયા હતા। અહીં શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવામાં આવે છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે ભારતીય શિક્ષા પ્રણાલી, ભારતીય જ્ઞાન પ્રણાલી છે એ મુજબ, અને કેટલીક એવી નૈતિક બાબતો જે છે જે બાળકોમાં હોવી જોઈએ, તો એ હોલિસ્ટિક ડેવલપમેન્ટની પણ પ્રક્રિયા છે એ ખૂબ સારી રીતે આ કેમ્પસમાં થાય છે।